પહેલો એમસીક્યુ છે, વલયિકા એ અળસિયાના શરીરમાં આવેલ વિશિષ્ટ ભાગ છે. તો આ વલયિકા અળસિયાની અંદર કયા ખંડોની અંદર આવેલી હોય છે? 13, 14, 15, 14, 15, 16, 12, 13, 14, 15, 16, 17. તો 14, 15 અને 16 ખંડની અંદર વલયિકા આવેલી હોય છે. બીજું એમસીક્યુમાં આપણને એવું પૂછાય, વલયિકા તો આપણને ખબર પડી ગઈ, પણ શું પૂછાય, 14, 15 ને 16 નો જે ભાગ છે વલયિકાનો ભાગ થશે, એ પહેલાનો જે ભાગ આવેલો છે એ ભાગ થવાનો પૂર્વ વલયિકાનો ભાગ. કયો ભાગ થાય? પૂર્વ વલયિકાનો ભાગ. અને પછીનો જે ભાગ થવાનો એ ભાગ થવાનો પશ્ચિમ વલયિકાનો ભાગ થશે. કયો ભાગ થવાનો? પશ્ચિમ વલયિકા જે છે વલયિકાનો ભાગ થશે. અને વલયિકા શું કામ કરે છે? જ્યારે ફલન થતું હોય છે ને, અંડગરનું નિર્માણ થાય, તો એની અંદર આ વલયિકા એનું કામ કરે છે. વલયિકાના જે પણ ગ્રંથિના જે કોષો આવેલા હોય, બરાબર, એ અંડગરનું એનું નિર્માણ કરવાનું કામ કરે છે. તો એ કામ થશે વલયિકા. વજ્રકેશો અળસિયાને પ્રચલનમાં મદદ કરે છે, પરંતુ તે બધા ખંડોમાં એક સરખી રીતે આવેલા હોતા નથી. તે ક્યાં આવેલા હોય છે? ક્યાં આવેલા હોય છે? તો જુઓ, વજ્રકેશો એસ આકારના આવેલા છે, પ્રચલનમાં મહત્વનું કામ કરવાના છે. હવે આ કયા ખંડમાં આવેલા નથી? પ્રથમ ખંડમાં આવેલા નથી, વલયિકાના વિસ્તારમાં વજ્રકેશો નથી, છેલ્લા ખંડમાં પણ આવેલા નથી. આપણને પૂછ્યું ક્યાં આવેલા છે? તો 20 અને 22મા ખંડની અંદર આવેલા છે. નીચેનામાંથી કયા પ્રકારના કોષો મોટી રુધિર વાહિનીઓની અંતસ્થ દિવાલના નિર્માણમાં સંકળાય છે? ઘનાકાર અધિચ્છદ, સ્તંભાકાર અધિચ્છદ, લાદીસમ અધિચ્છદ કે સ્ત્રુત અધિચ્છદ? તો લાદીસમ અધિચ્છદ જે આપણું આવેલું છે, એ લાદીસમ અધિચ્છદ આ રુધિર વાહિનીઓ જે આપણી આવેલી હોય છે, એ રુધિર વાહિનીઓની દિવાલની અંદર આવેલું છે. સાથે સાથે બીજું કયા આવેલું છે? ફેફસાની અંદર આવેલા વાયુકોષ્ઠ. તો ફેફસાની અંદર આવેલા વાયુકોષ્ઠની અંદર પણ લાદીસમ અધિચ્છદ આવેલું છે. ગ્રંથિઓની નલિકા હતું તો ઘનાકાર અધિચ્છદ હતું. આપણે જનનપિંડની અંદર ઘનાકાર અધિચ્છદ આવેલું હોય એટલે ઘનાકાર અધિચ્છદને આપણે જનન અધિચ્છદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળનો એમસીક્યુ, વંદામાં માલ્ફિધિયન નલિકાઓનું સ્થાન કઈ જગ્યાએ આવેલું છે? અધ્યાંત્ર પર આવેલું છે, મધ્યાંત્ર પર આવેલું છે, મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને છે, કે પશ્ચાંત્ર ઉપર આવેલું હોય છે? તો માલ્ફિધિયન નલિકાઓ મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને, મધ્યાંત્ર અને પશ્ચાંત્રનું જે જોડાણ સ્થાન છે એ જોડાણ સ્થાને આવેલું હોય છે. એ જ રીતે અગ્રાંત્ર અને મધ્યાંત્ર આ પણ યાદ રાખવાનું આપણે વંદાની અંદર. અગ્રાંત્ર અને મધ્યાંત્રનો જે ભાગ આવેલો છે એ સ્થાને એનું જે જોડાણ સ્થાન છે એ જોડાણ સ્થાને 6 થી 8 આપણને અંધ નલિકાઓ આવેલી છે. શું આવેલું છે? 6 થી 8 અંધ નલિકાઓ આવેલી હોય, જેને આપણે યકૃતીય અથવા જઠરીય અધ્રાંત્રો તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ યાદ રાખવાનું એમસીક્યુ માટે. બાઉમેનની કોથળીમાં કયા પ્રકારનું અધિચ્છદ છે? ઘનાકાર છે, લાદીસમ છે, સ્તંભીય છે કે કુળસ્ત્રુત છે? બાઉમેનની કોથળીમાં કયા પ્રકારનું અધિચ્છદ આવેલું હોય? તો લાદીસમ અધિચ્છદ. કયું આવશે? લાદીસમ અધિચ્છદ. બાઉમેનની કોથળીનું સ્થાન પૂછે છે તો બાઉમેનની કોથળીનું સ્થાન ઉત્સર્ગ એકમમાં છે. બાઉમેનની ગ્રંથિનું સ્થાન પૂછે તો નાકના ઘ્રાણ અધિચ્છદની અંદર આવેલું છે. જોડકા જોડવાના છે અહીંયા આપણે. સ્પર્શ સાથે, ગંધ સાથે, મસ્તિષ્ક ચેતાઓ અને લંબમજ્જા. તો સ્પર્શનું અહીંયા કામ કરવા માટે આવેલા છે સંવેદી અંકુરક. શું આવેલા હોય છે? સંવેદી અંકુરક. ગંધ પારખવાનું જે કામ કરશે એ ગંધ પારખવાનું કામ કોણ કરશે? નાસિકા અધિચ્છદ કરશે. મસ્તિષ્ક ચેતાઓ જે આવેલી છે તે મસ્તિષ્ક ચેતાઓ
પરિવર્તી ચેતાતંત્રની અંદર છે અને લંબમજ્જાનો જે ભાગ મહાછિદ્ર. આપણે એમસીક્યુ આપણે એનસીઆરટી એક્ઝામ્પલરના છે. ફેલોમિયર, ગોનોફોર, સ્પર્મેટોફોર અને અંડપુટિકા આ કોની અંદર છે? તો ફેલોમિયર જે આવેલું છે, ફેલોમિયર સ્ખલન નલિકાનું છિદ્ર જેને ફેલોમિયર કહેવામાં આવે છે. ગોનોફોર જે આવેલું છે તો એ ગોનોફોર બાહ્ય જનનાંગ જેને ગોનોફોર કહેવામાં આવશે. પછી આપ્યું સ્પર્મેટોફોર, તો શુક્રકોષોનો જે સમૂહ આવેલો છે જેને સ્પર્મેટોફોર કહેવામાં આવે. અને અંડપુટિકા કે જે વિકાસ પામતી અંડકોષોની શૃંખલા છે. તો જવાબ અહીંયા જુઓ, એકની અંદર 3 આવે છે, એકમાં 3 આવે એવો પહેલો જ ઓપ્શન છે. ફરીથી જોડકાનો એમસીક્યુ છે. દ્વિલિંગી, સીધો વિકાસ, રસાયણ સંવેદી અને અળસિયામાં આવેલી રુધિર ગ્રંથિઓ. તો દ્વિલિંગી તો કે એક જ પ્રાણીની અંદર શુક્રપિંડ અને અંડપિંડ આવેલા હોય દ્વિલિંગી. ઉભયલિંગી કહીશું. સીધો વિકાસ એટલે કે એની અંદર ડિંબ અવસ્થા જોવા ના મળે. ડિંબ અવસ્થા જોવા મળે તો પરોક્ષ વિકાસ. રસાયણ સંવેદી, રાસાયણિક પદાર્થોની સંવેદના. અને અળસિયું જે આવેલું છે, અળસિયાની અંદર રુધિર ગ્રંથિઓ, તો એ શું આવેલી છે? રુધિરકોષ અને હિમોગ્લોબિનનું નિર્માણ કરે. શું કામ કરે છે? રુધિરકોષ અને હિમોગ્લોબિનનું નિર્માણ કરવાનું કામ કરે છે. બીજું, અળસિયાની અંદર જે હિમોગ્લોબિન આવેલું છે, અળસિયાની અંદર આવેલું હિમોગ્લોબિન, આ હિમોગ્લોબિન કેવું છે? રુધિર રસમાં દ્રાવ્ય છે. હિમોગ્લોબિન જે આવેલું છે કેવું છે? રુધિર રસની અંદર દ્રાવ્ય. તો આ યાદ રાખવાનું છે. આગળ, નીચેનામાંથી કોણ સંયોજક પેશી નથી? અસ્થિ, કાસ્થિ, રુધિર કે સ્નાયુ? તો નીચેનામાંથી કોણ એ સંયોજક પેશી છે નહીં? તો સ્નાયુ. સ્નાયુ અલગ પેશી થઈ જાય છે. આપણે અસ્થિ, કાસ્થિ, રુધિર એ સંયોજક પેશી છે. મેદપૂર્ણ પેશી, સ્ત્રુત અધિચ્છદ, કાચવત કાસ્થિ, પ્રવાહી સંયોજક પેશી કોણ છે? તો અહીંયા મેદપૂર્ણ પેશી, નાક, રુધિર, ત્વચા અને ચરબી. તો ચરબીનો સંગ્રહ કરે, મેદ ચરબીનો સંગ્રહ કરશે. સ્ત્રુત અધિચ્છદ તો કે ત્વચા. કાચવદ કાસ્થિ આવેલી છે, નાકનો ભાગ છે, અને પ્રવાહી સંયોજક પેશી તરીકે કોણ આવવાનું છે? રુધિર. એકની અંદર 4 અવયવો, એક જ ઓપ્શન આપેલો છે, ઓપ્શન બી. નીચેનામાંથી કયું વિધાન વંદાના સંદર્ભમાં સાચું છે? વંદાના સંદર્ભની અંદર આ વિધાન સાચું થાય. પ્રત્યેક અંડપિંડમાં 10 અંડપુટિકાઓ આવેલી છે. ડિંબ અવસ્થાને ઈયળ કેટરપિલર કહેવાય. ખોટું છે કે સાચું છે? સાચું છે. 10 અંડપુટિકાઓ આવેલી છે. ડિંબ અવસ્થાને ઈયળ કહેવામાં આવે છે. માદા વંદામાં પૂંછ કંટિકાનો અભાવ છે અને યુરિયા ત્યાગી છે. તો સાચું વિધાન કયું છે? તો માદા વંદાની અંદર પૂંછ કંટિકાનો અભાવ આવેલો હોય છે. માદાની અંદર શું છે? પૂંછ કંટિકા જે છે એ પૂંછ કંટિકાનો અભાવ આવેલો હોય છે. પૂંછ કંટિકા કોની અંદર છે? નરની અંદર છે. જ્યારે પુચ્છસૂળ, તો પુચ્છસૂળ જે છે બંનેમાં છે ભાઈ. પુચ્છસૂળ બંનેની અંદર આવેલા છે. નીચેનામાંથી કઈ કક્ષામાં મેદપૂર્ણ પેશીનો સમાવેશ થાય છે? કઈ કક્ષામાં મેદપૂર્ણ પેશીનો આપણે સમાવેશ થાય છે? અધિચ્છદ, સંયોજક, સ્નાયુ પેશી, ચેતાપેશી. તો સંયોજક પેશી, સંયોજક પેશીમાં આવશે. મેદપૂર્ણ પેશીનો સમાવેશ થવાનો છે આપણે સંયોજક પેશીની અંદર. કોષ કેન્દ્રિકા કયા આરએનએના સંશ્લેષણ માટેનું સક્રિય સ્થાન છે? mRNA, rRNA, tRNA કે એક પણ નહીં. તો rRNA રિબોસોમલ RNA નું સક્રિય સંશ્લેષણ જે થવાનું છે એ સંશ્લેષણ માટેનું સ્થાન છે કોષ કેન્દ્રિકા. જેને વધારે પ્રમાણમાં rRNA નિર્માણ કરવાનું છે તો કોષ કેન્દ્રિકા પટલ વગરની છે. અને કોષ કેન્દ્રિકાની અંદરથી કોણ આપણે ઉત્પન્ન થતું હોય છે? રિબોસોમ્સ ઉત્પન્ન થવાના છે. પક્ષતા અક્ષસૂત્રમાં સૂક્ષ્મ નલિકાઓની ગોઠવણી કેવી હોય છે? 9+2 છે, 9+1 છે, 9+11 છે, 11+9 છે. તો ગોઠવણી કેટલી થવાની છે ભાઈ?
9 + 2 થવાની, પણ ટોટલ આપણે સૂક્ષ્મ નલિકાઓની જો વાત કરીશું 9 જોડ આવેલી છે એટલે 18 + 2 બરાબર 20 સૂક્ષ્મ નલિકાઓ થવાની. જ્યારે આપણે એક તારા કેન્દ્રની વાત કરીશું, તારા કેન્દ્રની વાત કરીએ તો એ તારા કેન્દ્ર જે આપણે આવેલું છે તો એ તારા કેન્દ્રની અંદર ત્રિખંડ આવેલા છે, 9 ત્રિખંડ આવેલા છે, બરાબર ને. 9 × 3 એટલે કેટલી થશે? 27 થશે. તો પક્ષમાંની જે રચના છે એ ખાસ યાદ રાખજો, એની આકૃતિ યાદ રાખજો, કોણ કોની સાથે જોડાયેલું છે. આના પણ MCQ પૂછાય, આકૃતિ આધારિત MCQ પૂછાય. ખાસ આ જોજો તમે, કોની મદદથી કોણ જોડાયેલું છે આ પણ ખાસ તારા કેન્દ્રની આકૃતિ તમને આપેલી છે ને ભાઈ, આ યાદ રાખજો તમે. આગળ, કોષરસ કંકાલ શેનું બનેલું છે? સૂક્ષ્મ નલિકાઓ છે, સૂક્ષ્મ તંતુકો છે, આધાર મધ્યક તંતુઓ છે, આપેલ તમામ. તો આ બધું જ આની અંદર આવેલું છે. મંડકણમાં શેનો સંગ્રહ થાય છે? મંડકણ, મંડકણ એટલે શું કહીએ ભાઈ? સ્ટાર્ચના કણ છે. સ્ટાર્ચના કણ એટલે મંડકણ કહેવામાં આવશે. સ્વીડબર્ગ એકમ શેનું માપન છે? આવા સરળ MCQ પણ પૂછાઈ શકે છે. ગત વર્ષોમાં આપણે 21માં જ જોઈએ તો પેલો ડોપ્સનનો MCQ પૂછાયેલો છે. ઓઝોન સ્તરનું વિઘટન થાય, એમાંથી ડોપ્સન શું દર્શાવવાનું છે, આવું MCQ પૂછાય. આંતરરસનું ઇંગ્લિશમાં પૂછો તો આવું સ્વીડબર્ગ પૂછાઈ જાય. સ્વીડબર્ગ શું દર્શાવે? તો ઘનતાનું માપન કરે છે. ઘનતાનું માપન કરે, જે સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે, અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે, આ જે રિબોઝોમને મેળવવામાં આવે તો જે રોટેશન નહીં થવાનું, તો એનું ઘનતાનું માપન આપણને દર્શાવે છે. રસધાની ફરતે આવેલા પટલનું નામ જણાવો. રસધાનીની ફરતે આવેલું જે પટલ છે, ટોનોપ્લાસ્ટ, સિમ્પ્લાસ્ટ, હાઇડ્રોપ્લાસ્ટ, એક્વાપ્લાસ્ટ, આપણે કહીશું ટોનોપ્લાસ્ટ, રસધાની પટલ. વનસ્પતિ કોષની કઈ અંગિકા પાસે પોતાનું DNA છે? કઈ અંગિકાઓ કે જે પોતાનું DNA ધરાવે છે? હરિતકણ અને ગોલ્ગી પ્રસાધન, કણાભસૂત્ર અને હરિતકણ, ગોલ્ગી પ્રસાધન અને લાઇસોસોમ, કણાભસૂત્ર અને ગોલ્ગી પ્રસાધન. તો કણાભસૂત્ર અને હરિતકણ. કોની અંદર? કણાભસૂત્ર અને હરિતકણ કે જે પોતાનું DNA ધરાવે છે. સ્વયં બેવડાતી અંગિકા છે. રિબોઝોમ શેના બનેલા છે? mRNA અને rRNA ના બનેલા છે. rRNA અને tRNA ના, RNA અને પ્રોટીન કે mRNA અને પ્રોટીનના બનેલા છે. તો રિબોઝોમની રચના થયેલી છે RNA અને પ્રોટીન. એક સરખો રિબોઝોમનો પ્રકાર, આવો MCQ પાછલા વર્ષોમાં પૂછાઈ ગયેલો છે. તો જુઓ, હરિતકણની અંદર, કણાભસૂત્રની અંદર અને આદિ કોષ કેન્દ્રીય કોષ. કયો કોષ? આદિ કોષ કેન્દ્રીય કોષ. કયા પ્રકારનો રિબોઝોમ આવે છે ભાઈ? 70S પ્રકારનો રિબોઝોમ. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર અને ERની સપાટી ઉપર કયો આવે છે ભાઈ? 80S પ્રકારનો આવે છે રિબોઝોમ. તો આ યાદ રાખો. નીચેનામાંથી કઈ રચના પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલી છે? લિસ્યંતક કોષરસજાળ, કણિકામય કોષરસજાળ, કણાભસૂત્ર કે લાઇસોસોમ? તો કણિકામય. કણિકામય કેમ? કારણ કે એની સપાટી ઉપર કોણ આવેલા હોય છે? રિબોઝોમ્સ આવેલા હોય છે. સુકોષ કેન્દ્રીય કોષના કોષરસ પટલનો સ્વભાવ જણાવો. પ્રવેશીલ પટલ, અપ્રવેશીલ પટલ, પસંદગીમાન પ્રવેશીલ પટલ કે અર્ધ પ્રવેશીલ પટલ? તો કોષરસ પટલ જે આવેલું છે કેવું છે ભાઈ? પસંદગીમાન પ્રવેશીલ પટલ તરીકે ઓળખીએ છીએ. મનુષ્યના રક્તકણની અંદર લિપિડનું પ્રમાણ કેટલું છે? 40%, 45%, 52%, 54%. તો લિપિડનું પ્રમાણ છે 40% અને 52% પ્રોટીન આવેલું છે. આ યાદ રાખવાનું છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ. મોટા એકમોનું કદ તમારે જણાવવાનું છે. તો મોટો જે આવેલો 50S અને 30S ભેગા થાય અને 70S બને તો 50S આવવાનું છે. 50 સ્વીડબર્ગ એકમમાં થઈ ગયો. જ્યારે બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે તો તેને શું કહેવામાં આવે છે? કોષ દિવાલ, શ્લેષ્મસ્તર, કેપ્સ્યુલ કે અંકુશ. શું કહીશું આપણે? શ્લેષ્મસ્તર કહીશું. સાથે બીજું જ, આના જે પણ કોષીય આવરણો આવેલા છે એ કોષીય આવરણો આધારિત MCQ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે. સૌથી બહાર જોઈશું તો ગ્લાયકોકેલિક્સ છે, પછી કોષ દિવાલ છે ને પછી કોષરસ પટલ.
ગ્રામ પોઝિટિવ ગ્રામ નેગેટિવ નું એમસીક્યુ તમને પૂછાઈ શકે, યાદ રાખવાનું છે તમારે. મેસોજોમનું કાર્ય તમે યાદ રાખજો, મેસોજોમ શું કામ કરવાનું છે, આવું એમસીક્યુ પણ તમને પૂછાઈ શકે છે નીટની પરીક્ષાની અંદર. તો મેસોજોમ્સનું કાર્ય પણ તમારે ખાસ યાદ રાખવું છે. બેક્ટેરિયામાં જોવા મળતા વધારાના નાના વલયાકાર જે ડીએનએ છે, એ વલયાકાર ડીએનએ ને શું કહીશું આપણે? ન્યુક્લિયોજોમ કહેવાય, ન્યુક્લિયોઇડ કહેવાય, પ્લાઝમિડ કહેવાય કે ન્યુક્લિયોલસ કહેવાય. તો આપણે એને શું કહેવામાં આવે છે? પ્લાઝમિડ કહીએ છીએ. શું કહીશું? પ્લાઝમિડ કહેવામાં આવે છે. આપણે બાયોટેકનોલોજી ભણીએ છીએ તો એની અંદર પણ આ આવે છે, બરાબર છે, પ્લાઝમિડ. તો બેક્ટેરિયામાં જોવા મળતા વધારાના નાના વલયાકાર ડીએનએ ને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. ક્લોનિંગ વાહક તરીકે, ક્લોનિંગ વાહક તરીકે કે ક્લોનિંગ કરવા માટે, ક્લોનિંગ કરવા માટે ઉપયોગ કરીએ છીએ ને પ્લાઝમિડનો, આપણે નકલો બનાવી છે તો એના માટે ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ અંગિકા પ્રાણી કોષમાં પટલ વિહીન હોય છે? રસધાની, તારા કેન્દ્ર, કણાભસૂત્ર, હરિતકણ. તો કઈ અંગિકા જે આવેલી છે પટલ વગરની અંગિકા છે? તો તારા કેન્દ્ર. કઈ અંગિકા આવશે? તારા કેન્દ્ર, કે જે પટલ વગરની અંગિકા છે. બ્રિટિશ પ્રાણીશાસ્ત્રીય કોષવાદમાં તેમનો ફાળો આપ્યો. જો છેલ્લે આગળ પૂછાયું હતું, ઓમ્નિત સેલ્યુલાઈ સેલ્યુલા કોણે આપ્યું? તો કયા બ્રિટિશ પ્રાણીશાસ્ત્રીય કોષવાદમાં તેમનો ફાળો આપ્યો હતો? થિયોડર સ્વાન, સ્લીડન, ઇવાન વિસ્કી, ડાયનર. તો સ્વાન જે હતા એ પ્રાણીશાસ્ત્રી હતા બ્રિટિશ, જ્યારે સ્લીડન એ જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતા. જો જીવ વિજ્ઞાનમાં ઘણા બધા આપણે વનસ્પતિ શાસ્ત્રી, પ્રાણીશાસ્ત્રી, માઇક્રોબાયોલોજીસ્ટ, બરાબર છે, પ્રકૃતિવિદ આવે છે, ભૂગોળશાસ્ત્રી આવે છે. તો આવું એક જોડકાનું એમસીક્યુ તમને નીટની પરીક્ષાની અંદર પૂછાઈ જાય કે ભાઈ આ વૈજ્ઞાનિક કોણ છે, એમનું સંશોધન, એમનું કાર્યક્ષેત્ર શું છે, કે પ્રાણીશાસ્ત્રી છે, વનસ્પતિ શાસ્ત્રી છે, ભૌતિક શાસ્ત્રી છે. તો આ પણ એમસીક્યુ ખાસ તમે યાદ રાખજો, આવું તમને વારંવાર કહેવામાં આવે છે, આવું પૂછાઈ પણ શકે છે. નીચેનામાંથી કઈ અંગિકાઓનો અંતઃપટલના ઘટકમાં સમાવેશ થાય છે? હરિતકણ, કણાભસૂત્ર, ગોલ્ગી કાય કે પેરોક્સિઝોમ. તો હરિતકણ, કણાભસૂત્ર અને પેરોક્સિઝોમનો સમાવેશ થતો નથી, તો અહીંયા કોણ આવશે? ગોલ્ગી કાયનો સમાવેશ થાય છે. ફ્લુઇડ મોઝેક મોડેલ આપણને ખબર છે કોના દ્વારા આપવામાં આવ્યું? રોબર્ટસન દ્વારા, રોબર્ટ હુક દ્વારા, સિંગર, નિકોલસન, ડેનિયલ. તો સિંગર અને નિકોલસન દ્વારા આપવામાં આવેલું છે. કોઈ એક એમઆરએનએ સાથે, આ પણ એમસીક્યુ વારંવાર ઘણી વખત પૂછાયો છે. કોઈ એક એમઆરએનએ સાથે એક કરતા વધુ રિબોઝોમ જોડાઈ જાય તો એને શું કહેવામાં આવે છે? પોલિમર કહેવાય, પોલીપેપ્ટાઇડ કહેવાય, મોનોઝોમ કહેવાય, પોલીજોમ તરીકે ઓળખવામાં આવે છે. પીલી કે ફિબ્રીનું કાર્ય, અહીંયા ફિબ્રીનું કાર્યની આપણે વાત કરીશું, પીલી નહીં, ફિબ્રીનું કાર્ય. ફિબ્રી શું કામ કરશે? હલનચલન કરે, ખોરાક ગ્રહણ કરે, સંયુગ્મન કરે કે પ્રચલન કરે? તો ફિબ્રીનું કાર્ય શું હતું? આધાર સાથે, યજમાન પેશી સાથે ચોંટી રહેવાનું જે કામ છે ફિબ્રી કરે. પણ એની જગ્યાએ આપણને એમસીક્યુમાં પૂછાઈ જાય છે પીલીનું કાર્ય શું? તો પીલી સંયુગ્મનમાં મદદરૂપ થાય, જે બેક્ટેરિયામાં સરળ પ્રકારનું લિંગી પ્રજનન થતું હોય છે. તો એ જનીન દ્રવ્યની જે આપલે કરવી તો પીલી મારફતે કરે છે. ગ્રામ અભિરંજકને શોષી શકતા ના હોય તેવા બેક્ટેરિયાને શું કહેવાય? જે ગ્રામ અભિરંજકને શોષી ના શકે તો એને ગ્રામ નેગેટિવ તરીકે આપણે ઓળખવામાં આવે છે. જે શોષી શકે છે જેને કહેવાય ગ્રામ પોઝિટિવ. બેક્ટેરિયામાં કોષ રસપટલના વિસ્તરણને કારણે નીચેનામાંથી કઈ રચનાઓ જે આવેલી છે, કઈ રચનાઓનું નિર્માણ થતું હોય છે? મેસોજોમ્સનું નિર્માણ થાય, નલિકાઓનું નિર્માણ થાય, પુટિકાઓનું નિર્માણ થાય છે. આપેલ તમામ ત્રણે ત્રણ, તો ત્રણે ત્રણનું નિર્માણ થતું હોય છે. બેક્ટેરિયામાં શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળતા સૌથી બહારનું આવરણ કોષરસ સ્તર છે, શ્લેષ્મ સ્તર છે, કોષ દિવાલ છે કે અંકુરણીય સ્તર? તો શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળતું સૌથી બહારનું સ્તર, જેને શ્લેષ્મ સ્તર કહેવાય. મજબૂત આવરણ તરીકે આવેલું હોય તો આપણે એને કેપ્સ્યુલ તરીકે ઓળખીએ છીએ. સૌથી બહારનું સ્તર શેનું બનેલું છે? ગ્લાયકોકેલિક્સનું હમણાં જ આપણે વાત થઈ ગઈ. જીવાણુ કોષમાં મુખ્ય ડીએનએ ઉપરાંત જોવા મળતા નાના ગોળાકાર ડીએનએ. આગળ આવી ગયું એમસીક્યુ, કોસ્મિડ કહેવાય, પ્લાઝમિડ, એપિઝોમ, પ્લાઝમિડ કહેવાય. રિબોઝોમ માટે કયું અસત્ય વિધાન છે? રિબોઝોમ માટે કયું અસત્ય વિધાન છે? ની સપાટી પર આવેલા છે, કોષરસમાં મુક્ત રીતે તરે છે, માત્ર આદિકોષ કેન્દ્રિય કોષમાં જોવા મળે, પટલ વિહીન અંગિકા છે. અસત્ય વિધાન. ખોટું વિધાન. ખોટું વિધાન તો શું થાય?
માત્ર આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલા છે એ વિધાન કેવું થવાનું છે? ખોટું વિધાન થવાનું છે ને? વિધાન કેવું થાય? ખોટું થાય. સૌથી મોટો કોષ કયો છે? યુગ્લિનાનો કોષ, માઇકોપ્લાઝ્મા, સામરૂપનો અંડકોષ, પ્રજીવનો કોષ. સામરૂપનો અંડકોષ સૌથી મોટો કોષ છે. નીચેનામાંથી કઈ અંગિકા ફક્ત પ્રાણી કોષની અંદર આપણને જોવા મળે છે? ગોલ્ગીકાય, તારા કેન્દ્ર, રિબોઝોમ કે કણાભસૂત્ર? તો તારા કેન્દ્ર જે આવેલું છે એ તારા કેન્દ્ર માત્ર કોની અંદર જોવા મળે છે? આપણને પ્રાણી કોષની અંદર જોવા મળે છે. કોષ કેન્દ્ર ફરતે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય તે કોષને આપણે શું કહેવાય? સરળ છે. આપણે આને કહેવામાં આવે આદિકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે કોનો સમાવેશ થતો હતો? તો કે એક તો મોનેરા, બીજું એની અંદર બ્લુ ગ્રીન આલ્ગી આવી જતું હતું, આપણે આવી જતું હતું માઇકોપ્લાઝ્મા. તો આ બધાનો જે સમાવેશ છે, આ બધાનો સમાવેશ આની અંદર થાય છે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર. કોના દ્વારા કોષવાદની રજૂઆત કરાવવામાં આવી છે? થિયોડર સ્વાન, મોહલે પરકિંજે, સ્લીડન અને સ્વાન કે રુડોલ્ફ વિસરો? તો કોષવાદ સ્લીડન અને સ્વાન દ્વારા આપવામાં આવેલો છે. કોના દ્વારા? સ્લીડન અને સ્વાન દ્વારા. એમાં જે સુધારો કરવામાં આવેલો છે એ સુધારો કરવાનું કામ કર્યું છે રુડોલ્ફ વિસરો દ્વારા. એને એમસીક્યુ પૂછાઈ ગયું. શરીરનો કોષ યુગ્મનજની માફક જ સમગ્ર દેહનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે, જેને શું કહેવાય? વૃદ્ધિ, સંપૂર્ણ ક્ષમતા, વિભેદન કે પ્રજનન. આપણે એને કહેવામાં આવે છે સંપૂર્ણ ક્ષમતા, ટોટીપોટેન્સી. અને વનસ્પતિની અંદર આપણે જે પેશી સંવર્ધન થાય છે, શું થાય છે? પેશી સંવર્ધન, પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર થાય તો આ સંપૂર્ણ ક્ષમતાના પરિણામે થતું હોય છે વનસ્પતિમાં. એક કોષી સજીવમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? બેટ્રેકોસ્પર્મમ, ઈસ્ટ છે, બેક્ટેરિયા છે, ક્લેમિડોમોનાસ. તો ઈસ્ટ બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ એક કોષીય છે, જ્યારે બેટ્રેકોસ્પર્મમ કે જે લીલ એક જે આવેલી છે કે જે બહુકોષીય છે. સજીવનો રચનાત્મક ક્રિયાત્મક કોષ. આ એકદમ સરળ એમસીક્યુ આવી ગયો. બરાબર. કણાભસૂત્રને જોવા માટે વપરાતું, બસ આ એનસીઆરટી એક્ઝામ્પલરમાં આપેલું એમસીક્યુ છે. કણાભસૂત્રને આપણે જોવું હોય તો ફાસ્ટ ગ્રીનનો ઉપયોગ કરાય, સેફ્રેનિનનો એસિટોકાર્માઇન કે જેનસ ગ્રીન. તો જેનસ ગ્રીનનો ઉપયોગ કરી એટલે કણાભસૂત્ર જોવા મળે. બુકમાં પણ આપણને પહેલા જ વાક્ય આપેલું છે કે જ્યાં સુધી કણાભસૂત્રને યોગ્ય અભિરંજક વડે આપણે અભિરંજિત કરતા નથી ત્યાં સુધી આપણને દેખાવાનું નથી. આગળ, નીચેનામાંથી કયું કાર્ય કોષોમાંના કોષીય કંકાલનું નથી હોતું? કોષીય કંકાલનું કાર્ય નથી. આંતરકોષીય વહનનું કામ, કોષનો આકાર અને બંધારણની જાળવણી, અંગિકાઓનો આધાર, કોષીય ગતિ. તો જો વહન કરવાનું કામ, વહન કરવાનું જે કામ છે, વહન કરવાનું કામ નથી. બાકી બધું કામ, આકાર, આધાર, બંધારણ, અંગિકા, આ કોષીય ગતિ કરવું, આ બધું કામ કરશે. રંજક ગણો કણાભસૂત્રથી નીચેનામાંથી એક લક્ષણથી જુદા પડે છે. સાચો જવાબ તમે આપો. દ્વિસ્તરીય પટલની હાજરી, રિબોઝોમની હાજરી, થાઇલેકોઇડની હાજરી કે ડીએનએની હાજરી? રંજક કણો કણાભસૂત્રથી જુદા પડે. દ્વિસ્તરીય પટલ બંનેમાં છે, રિબોઝોમ બંનેમાં, ડીએનએ. થાઇલેકોઇડ, થાઇલેકોઇડ કોની અંદર હોય? બહિર્દકણની અંદર આવેલું છે, તો આનાથી જુદા પડે છે. કોષ રસ પટલ માટે કયું વિધાન સત્ય નથી? કોષ રસ પટલ માટે કોઈ વિધાન સાચું નથી. વનસ્પતિ, પ્રાણી કોષ બંનેમાં હોય છે. લિપિડનું દ્વિસ્તરીય પડ હોય છે. અંતર્ગત તેમજ શિથિલ દ્વિસ્તરે જોડાયેલું હોય છે. કાર્બોદિત ક્યારે જોવા મળતું? આ છે કાર્બોદિત ક્યારે જોવા મળતું નથી. આવશે કાર્બોદિત તો આવેલું છે ભાઈ. કોષરસ પટલ ફ્લુઇડ મોઝેક મોડેલ આગળ આવી ગયું એમસીક્યુ. સિંગર અને નિકોલસન દ્વારા નીચેનામાંથી કોઈ યુકેરિયોટ્સ નથી. સુકોષ કેન્દ્રીય કયું નથી? યુગ્લિના સુકોષ કેન્દ્રીય છે. એક કોષીય સુકોષ કેન્દ્રીય પ્રોટિસ્ટામાં આવે છે. ભાઈ એના વિના યુકેરિયોટિક નથી. એના વિના આપણે કોની અંદર આવવાનું છે ભાઈ? એના વિના આપણે આવવાનું છે મોનેરાની અંદર આવે. સાયનોબેક્ટેરિયા, બીજી એનિલહેરિત લીલ. નીચેનામાંથી કયું રિબોઝોમ માટે સંગત નથી? બે પેટા એકમના બનેલા સાચું છે. પોલિઝોમ બનાવે છે, એમઆરએનએ સાથે જોડાય છે, પ્રોટીન સંશ્લેષણમાં કોઈ ફાળો નથી, આ ખોટું છે. વનસ્પતિના ચાલની નલિકાના કોષો અને લગભગ બધા જ સસ્તનના રક્તકણની સામ્યતા, એનું સામાન્ય લાક્ષણિકતા શું છે? કણાભસૂત્રની ગેરહાજરી, કોષ દિવાલની હાજરી, હિમોગ્લોબિનની હાજરી કે કોષ કેન્દ્રની ગેરહાજરી? કોષ કેન્દ્રની ગેરહાજરી. ચાલની નલિકામાં પણ કોષ કેન્દ્ર આવેલું નથી.
જ્યારે સસ્તનના રક્તકણની અંદર પણ કોષ કેન્દ્ર આવેલું હોતું નથી. કયું લક્ષણ પ્રોકેરિયોટિક્સ અને ઘણા યુકેરિયોટિકની અંદર સામાન્ય છે? રંગસૂત્રીય દ્રવ્યની હાજરી, કોષ દિવાલની હાજરી, કોષ કેન્દ્ર પટલ હાજર છે, પટલમય કોષીય અંગિકાઓની હાજરી. તો શું જવાબ અહીંયા આપણે આવવાનો છે? કોષ દિવાલની હાજરી. આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય ઘણા બધામાં ભાઈ કોષ દિવાલ છે, બેક્ટેરિયામાં છે, લીલમાં છે, ફૂગમાં છે, વનસ્પતિ સૃષ્ટિમાં બધાની અંદર કોષ દિવાલ આવેલી હોય છે. જુદા જુદા કોષો જુદા જુદા કદ ધરાવે તો કદના ચડતા ક્રમમાં ગોઠવો. વિકલ્પ સાચો પસંદ કરવાનો છે ચડતા ક્રમ માટે. પહેલું કોણ આવી જવાનું છે? માઇકોપ્લાઝ્મ. જો માઇકોપ્લાઝમાનું જે કદ તમને આપેલું છે ને આ નેટની પરીક્ષામાં પૂછાઈ ગયું હતું. એના પછી કોણ આવવાનું છે? બેક્ટેરિયા આવશે. બેક્ટેરિયા મનુષ્યનું રક્તકણ સૌથી મોટું છે સામૃગનું અંડકોષ. કયો અભિરંજક રંગસૂત્રને અભિરંજિત કરવા માટે વપરાય છે? બેઝિક ફ્યુસિન, સેફ્રેનિન, મિથિલિન બ્લુ, કાર્માઇલ. તો શું વપરાવાનું છે? આ જવાબ તમે મને કહેજો. વપરાતું નથી કયું છે ને? વપરાતું નથી. આનો જવાબ ખબર છે તમને? બેઝિક ફ્યુસિન, સેફ્રેનિન, મિથિલિન બ્લુ, કાર્માઇલ. એસિટો કાર્માઇન આવે, મિથિલિન બ્લુ છે. બેઝિક ફ્યુસિન પણ છે, સેફ્રેનિન નથી. વનસ્પતિ કોષને એમાં આવેલા છે. રંગસૂત્ર માટે સેફ્રેનિન આવવાનું નથી. કયું યુકેરિયોટિક કોષ માટે અસંગત છે? કોષ દિવાલ પેપ્ટિડિયોગ્લાયકાનની બનેલી છે. યુકેરિયોટિક સુકોષ કેન્દ્રીય કોષ માટે ભાઈ પહેલું જ પેપ્ટિડિયોગ્લાયકાનની બનેલી કોની અંદર આવે? આપણે ભાઈ બેક્ટેરિયાની અંદર આવશે. આમાં તો આપણે આવવાની નથી. એસીએસ જોવા મળે, સાચું છે. કણાભ સૂત્ર ગોળાકાર ડીએનએ સાચું. પટલ અંગિકાઓ હાજર, સાચું છે. રસધાની પટલ કોને કહે છે? કણાભ સૂત્રનું બહારનું આવરણ, હરિતકણનું અંદરનું આવરણ, વનસ્પતિ કોષની રસધાનીનું આવરણ, વનસ્પતિ કોષનું કોષરસ પટલ. તો રસધાનીનું જે આવરણ આવેલું છે જેને શું કહેવામાં આવશે? રસધાની પટલ કહેવામાં આવે છે. લિપિડનું સંશ્લેષણ મુખ્યત્વે ક્યાં થાય? સિમ્પ્લાસ્ટ, કણિકામય અંતઃકોષ રસજાળ, કોષ કેન્દ્ર રસ, કણિકા વિહીન અંતઃકોષ રસજાળ. કણિકા વિહીન જે આવેલી છે એ લિપિડના સંશ્લેષણ માટે છે, જ્યારે કણિકામય આવેલી છે પ્રોટીન માટે. વનસ્પતિ કોષની કોષ દિવાલના મધ્ય પટલમાં સેલ્યુલોઝ છે, સુબેરિન છે, લિગ્નિન છે કે કેલ્શિયમ પેક્ટેટ. કોણ આવેલું છે? કેલ્શિયમ પેક્ટેટની હાજરી છે. કોની હાજરી છે? કેલ્શિયમ પેક્ટેટની હાજરી જોવા મળે છે.